આયોજન કરવું પડશે. હા એ તો વાત સાચી છે. 3 તારીખે હવે ચૂંટણી જ છે એટલે નવરાત્રીનું આયોજન તો આપણે કરવું પડે. એટલે પહેલા બધા આપણા જે મોટો ભેગા કરવા જે આપણે બોલો બધા મોટો જે મંદિર ખાતાના ખુદના એ બધો ભેગા કરો. એ તો બેઠા છે તમને ખબર હે? બધા ટુકડા જ આપતો છે પણ ખુદ આપતું પેલા વાડોરી લગભગ પેલા એ જો આટલા મળી છે ને નોમ યાદ તમને હું તો નોમ મળી ગયું શું નોમ પેલા હું નોમ યાદ એ જે લડો પકડશે મકડશે લડો પરપોટો જે પરપોટો પેલો પરપોટો તો આભો પેલા ફરી જો પેલા કાલા આમાં આ ચોકો ચાલે આ તો ખબર જ નહીં પરપોટો આપણે નવરાત્રીનું આયોજન કરવાનું હોય એટલે 3 તારીખે નવરાત્રી અને ફાળો જો ખાતો 5000 ફાળો હે મારો આનો તો ખરા પણ માં કેવું થાય છે કે નવરાત્રી તો નાખવાની આપણે નવરાત્રી આપણે મંદિર અને પેલા જો પેલા શું કહેવાય યાર શું નામ તમે આપણે તમારા દોસ્તર હતા શું નામ આપણા ગ્રુપના મેમ્બર હે ને યાર મચ્છરીઓ મચ્છર નહીં કહેતા એના પેલો મુનિ આવ ના આબુ પડશે ના નવરાત્રી માટે ના ચાલે એવું આબુ પડશે અહીંયા આવું તમારો ઝઘડો ઘેર રાખો તમે શું જીવ તમે નહીં આવે કે આ દૂધના પૈસા નહીં આવ્યા અરે તમારા દૂધના પૈસા ને યાર નવરાત્રી હે 3 તારીખ ના આપણે નવરાત્રી આયોજન કરવાનું તો હું નહીં આવું ચમ ના આબુ પડશે તમારે આપવું પડશે પણ એના દૂધના પૈસા નહીં આવ્યા હા એના દૂધના શું જાના એલા દૂધના લાવું ચેલા લેવાને કે તમે આલો ચેલા લાવવાને પેલા કેજો ના ના ચેલા લાવવાને 200 રૂપિયા ફોન પે કરજો હે ફોન પે કરો હવે કરું આગળ પેલા પરપોડે બનાવી છું અલે મચ્છરે બનાવી દીધા તમે અડસો બેઠો બેઠા આપણે નવરાત્રી આયોજન કરવા આવ્યું છે મંદિરમાં આપણે 3 તારીખના નવરાત્રીનું આયોજન કરવું 3 તારીખે નવરાત્રી એટલે આપણે બધા ભેગા થાય બધા સભ્યો ભેગા કરીને ફાળો ફાળો આપણે એક જણાનો આપણે એટલે આપણા માણસો કરીએ બધા સારું બોલે સારું બોલે તો તમે આવો તો આપણે બધા જે અમુક ને બધા આપણે મળીએ બધા આ ફાળો હાલશે આ મારા 200 રૂપિયા ની આલે ફાળો શું હાલશે અરે તમે 200 રૂપિયા હચી યાર આ તો સારું ને આપણે બીજા ભાઈબંધોને ભેગા કર્યો અને પછી એમને બી વાત કરી લો આપણે ભાઈબંધ બધા ભેગા કરીને તેમને પછી તો હેડો તમે હેડો આ તો હેડો હેડો અમાર થિયેટર ગમે ભાઈ આઈને ચલો આ તમે જે કરી ભાઈ કરજો આ 200 રૂપિયા કઈ આલે તું 200 રૂપિયા તો લઈ જજે આવતું ઓ સદીબા શાંતિ મજામાં છો હા રેડી બરાબર શાનું આયોજન છે નવરાત્રીનું નવરાત્રી બાબતમાં તો મને ખબર તો હશે જ કે આપણે નવરાત્રી આવી ગઈ છે એ નવરાત્રી બાબતનું આયોજન ઘેર ઘેર જીતે તમારા જે ભાઈબંધો આપણા જે ભાઈબંધો આપણું ગ્રુપ છે તેને ફાળો આપવાનો છે અને મંદિરે નવરાત્રી કરવામાં તમારી જે ઈચ્છા હોય તમારે જે ઈચ્છા હોય ના મારી લોકોની રાય હોય અમારી લોકો રાય હોય 5000 ફાળો ના ના 5000 મારા કન 5000 માં કીધા અને ભાઈ મજૂરી કરી છે પોતના 25 આપશે તો આપીશું જે સેવા શક્તિ હશે એમાં તૈયાર કરો તમે 5 લાખ ને 5000 માં આપશો તો અમારા પાસે કોઈ સગવડ નથી અને જો તમે રાજી હોય માતાજી રાજી હોય તો અમે આ માતાજીનો ફાળો હાલવા તૈયાર છીએ તો પણ હાલ મન નક્કી છે અને અમને ખૂબ તમારા તો માતા હાલ આપણે શું કરીએ ખબર હે હાલ આપણે મંદિરે જઈએ જોવું પડશે આયોજન કરવું પડશે ને એટલે આપણે મંદિરે જઈએ કરવાનું બાકી છે આ બધું સફાઈ કરીને બાકી છોકરા લોકોને લગાડી દઈએ સફાઈ બફાઈ કરાવી દઈએ અને માતાજીની શુભકામનાએ મતલબ આપણે નોરતા ચાલુ કરવાના હોય તો એ બધું આયોજન ત્યાં કરી દીધું હા તો હેડો મંદિરે જઈએ ને પેલા એક ભાઈ પેલા ભાઈ આજે એ ભાઈ પેલા આવજો ને તમે આજે મંદિરમાં જઈ રહ્યા છે ભાઈ મારા દૂધના પૈસા તો આયા નહીં ભાઈ શાંતિ એ શાંતિ આપણે મંદિરે આયોજન કરવાનું નવરાત્રીનું તો બધા ભેગા મળે લેડો તો બધા મંદિરે આયોજન કરીએ જે કરવાનું હોય કેટલા ફાળો ઉઘરાય ભાઈ તમે બધોને ફાળો હે આ ગામ વાળા મંદિરે આયોજન છે તો મંદિરે જઈએ તો અમારે ત્યાં માતાજીની મુલાકાત લેવા છે
મંદિરમાં સફાઈ કરાય છે કે નહીં? સફાઈમાં સરસ વાત છે. અમુક ફાળો લખી દઈએ તો આપણો અમુક ફાળો લખવાનો હે જે 5,000 ચાલુ કરું બરાબર. મંદિર આગળ દર્શન કરી લઈએ ઉડે ચાલો. આપણે બધાને ખબર પડવી જોઈએ કે આ લોકોએ આયોજન કર્યું બરાબર ને. હા જે ફાળો લખાવો એટલે આપણે કોઈ બીજા પણ આપણા જે આ બધા જે અલ્યા ભાઈ કોમ વાળો ખબર પડશે ને ગળદીઓ કુંદ બાજી નાખી તો ના બોલાતી આ તો અને આપણે તો ડીજે લાવવાનું એનું આયોજન આપણે ભાઈ આગળ હા હા ડીજે પર તો આખી કોમ બધા ભેળા થાય એના કરતા આપણે ઢોલ પણ નાખી દઈએ. ઢોલ ગોલ ઉતરવા છે કોણ ઢોલ પણ ઢોલ ઢોલે નહીં લાવો, તગારું વગાડો. નગાર પર ના તો તગારા પર નાખો. તમે આ એક એકના ભાઈનો આ બધાનો ફાળો લખી દો પહેલા. ચલો ભાઈ બરાબર ફાળો લખાઈ દો ભાઈ. મોટાથી ખબર પડે ફાળો બોલો ભાઈ. શું મોટાથી શરૂઆત કરો બિલકુલ પાંડેનો ભાડો બોલો. 5,000 રૂપિયા એટલે. 5,000. હવે લખો પેલા કે માતાજી તમને ઘણો આપે. માતાજી તમને ખૂબ આપે ને ખૂબ લૂટે. બીજું નામ પથ્થરસિંહ. બચ્ચાસિંહનો વાળો. સાડા 5,000 રૂપિયા. માતાજી તમને ઘણું આપે અને બીજું ગુલાબસિંહ આપી દે પેલા ચાલુ 6,000 મારે મારા ફાળો ચમચમ લખાવાની બધા હપ્તા આવી છે. મારે કાઢું જ છે હપ્તા સાહેબ હપ્તાવાળા ઘેર આવીને બેઠા છે. હા અમને તો 16,600 કરીને આપી ચલો એટલા હાલી ગયું ને હવે લખાઈ જાય. મારા વાળો તમારો અલા 4 રૂપિયા લખો શું નામ છે તમારું? 4 રૂપિયા લખજો બસ ચંગ પૈસા નહીં વાળા 100 રૂપિયા તો ચાંદ ટોસે નહીં આવે. સબ્જેક્ટ ડિલીટ. ડિલેટ પૈસા ડિલેટ મારો. બાર નાખો. પૈસા બાર બાર. 100 રૂપિયા સો રૂપિયા નાખો, 100 રૂપિયા નાખો. નહીં તો કેટલા 100 રૂપિયા તો ચાના ગ્લાસે નહીં આવતા. હડો 2,000 રૂપિયા લખો ખીજામાં પૈસા ના આવતો નવરાત્રી મને એકલો તું ચલો 2,000 2,000 રૂપિયા લખો ચાલશે બીજા પૈસા નહીં, નવરાત્રી રમવા આવ્યા પાછા. હડો ઉસીના પૈસા કરીને લાવો 5,000 લખી દો ચલો 5,000 લખાઈ. એમ તાણે બોલતા રહેવાનું આમ. પણ યાર મને હતા તો ચોથા ભાઈ માતાજી તમને ઘણું આપે. તો આલ્યું હે અમને જો આલી નું આલી જવું પડે. કોઈ ફાળો આપે. આપણે જો આલ્યું હે. બીજું બધું નામ આવ્યું. એક તો લઈ ગઈ તું લઈ લોઈ આવા તમે દેખાય તમારું કેમ 5,500? એટલે હાલવાના તો બીજી નવરાત્રી છે પણ આ નવરાત્રી કરી લખાવાના. રે એ નહીં ચાલે. ચેકડું મારો. આવતી સાલે આપણને કે ચેકડું મારો. હા ભાઈ આવતી સાલે રમવા આવજે. ચાલ ના એવું નહીં ભાઈ, મારે સાહેબ ઘેર આવીને બેઠા એ મારી એમ કરી એ સાહેબોને જોવાનું હોય નવરાત્રીમાં પૈસા કમ્પ્લીટ પૂરી. હિસાબ જોશે. આ લખી દેડો કોકના મારા સસરા હા, એમ. લઈને હડો આપી ઉસીના પૈસા કઈ લાજો ઉસીના પાસીના કરશો. પણ આપણે પૂરા 9 દાડા નહીં રહો, આપણે ખાલી 4 દાડા જ. ચમ કેમ ને 4 દાડા ને પૈસા લખાય 5,000 ચાલશે. ભાઈ 4 દાડાના 40 રૂપિયા લાગો. એકલ બાટલો નાખો તેલ નહીં આવતું. તારો બાપો રિક્ષા ચલાવે છે લાગો લાગો 5,000 લાગો. તો 5,000. આ ઇસકા વેચી ના મારે. 5,050 લાગો. 5,000 પાછો રિક્ષા લઈ જાય એની પાછી. હા મળી જાય ભાઈ. ચલો ગૌજી 5,000 રૂપિયા. ગૌજી 5,000 આપે. બધાને આવી ગયા તમારે લખાય મારો આખી બાકી ભાઈ બબલિયા ભાઈ તમારું નામ ને 500 રૂપિયા 50 પૈસા આપણે નવરાત્રી જો અંદર આપવું નહીં, બહાર ઉભા ઉભા જોવો ને બહાર ઉભા ઉભા પ્રસાદી ખાઓ. પરસાદી તો બહાર નહીં આવે. વરસાદી જો આયોજન હે જ નહીં. છાપા વાળી એની રૂપિયા. તો પૈસા આલશો તો પ્રસાદી મળશે નકર વહીથી સારી વાળી સિંગના દોણા હાલ આ દેવાના. ભાઈ જેમ સુખ શાંતિ અમે યાર રાખો. ઈચ્છા થઈ ગઈ છે. અમે ઉસીના પાછીના કઈ 500 લખાય એને પ્રોબ્લેમ થઈ ગયો. 5,000 લખાવતા પડે. પકંદર થઈ ગયું ભાઈને. પસંદ થઈ ગયું. કેટલા લખાવાનું બોલો તમે? પણ એ બધી તો વાત છોડો, પણ તમારો ખુદનો ફાળો લખો કે હવે તમારે ગુજરાત લખતા નહીં બીજી બીજા ફાળા નહીં મારી લખો કઈ આપવાનું 12 મહિને કે ચાલીસ? તમે તમારો લખજો કેટલો લેશો પેલો બે
હજુ ઓનો તો આવી ગયો 5000. હેડો હવે પટી ગયું. આ તમારો ખુદનો લખો ને હું તો આવી જઈશ એમાં શું. ના, લખો. હા લખો ને કે બહાર નીકળો લખો ચલો લખો મારે લખી દે ભાઈ તારા વાળા વરવીર તો છોકરા હેડો. 50 રૂપિયો ના ચાલે ના ચાલે લખો. ના ચાલે ના ચાલે તું જા ભાઈ ઘેર તો કોઈ બીજા સભ્ય લઈ લ્યો રૂપિયા તો 4 ચોકલેટ નહીં આવતી તમારા ફાળો લગાવે આ ફાળો લગાવે 50 રૂપિયા 50 રૂપિયા ફાળો લખો બધાના પૈસા લેવા છે અને પાછા અમારી પાસે વધાર્યું બસ. અરે 500 ના ચાલે ના ચાલે લખ 500 નો તો પેલો તારા ભાવ પેલો લાઈટ લઈને યાર લાઈટ જોડવાઈ દીધે મંદિરમાં સફાઈ ના કરવાના 500 રૂપિયા એ ભાઈ બીજી વાત છોડો હવે આપણે મંદિરની અંદર સફાઈ સફાઈ ને બધું કરી નાખવાનું અને હાલો ચાલુ કરો સફાઈ ચાલુ કરો. વાંચે રાત ઘડિયા ચાલુ કરો દાંડિયા હાલો સફાઈ કોણ કરાવશે પોતે કરવાની છે. પોતે પોતે સફાઈ કરાવડો લા પાવડો ને વર્તું બધું જાણો મટી જાય અમને મામા કાઢ છેડો. જાડો બાડો બધું પટી જાય એમને માં મટાઈ ડોકી તો ચાલુ કરો હેડો ચાલો સફાઈ કર ભાઈ હું ટોલ મારીને આવું સફાઈ કરવાનો છોકરો સફાઈ કરો તાવડી લઈ લો. સાહેબ આવીને બેઠા છે આ 5000 ફાળો તો લખાઈ દીધો હે સફાઈ સફાઈ કરો ના ચાલે ના ચાલે આવું કોઈ બંધ કરે તમે યાર કરતા નહીં ખોટા મત કરો ના ચાલે બંધો સફાઈ કર સફાઈ કર આ દેતવાળ કા કાગળી લઈ ગઈ ફળ બધા કાગળી પડી દેતવાળ કા કાગળી લઈ ગઈ ના લોભા ઝાડ ઉગાડીને જોઈએ ઓય નહીં નોખવાને આવા આવા લઈ લો મારા તો બધું અરેલા ફાળો ભેગો કરો હેડો જલ્દી. ફાળો તો ભેગો કર્યો પણ હવે શું હવે યાર તમે લૂચો મારી ગયા પેલા 5000 ફાળો લખાયો એ બરાબર 5000 ફાળો લખાયો હે પણ હારા 5000 ઘી ના કેટલા બા ફાળો તો મેં ખૂબ લખાઈ દીધો ઘેર ખાવા એટલે આટો એ થાય. તમે તો ફાળો તો લખાયો હોય પણ ઘેર જાતે માર ના કરી તમે તો એટલે 5000 લે તમે યાર ચોરી તો ઠીક છે પણ ઘેર જાયો ને તો એક ફાળો લખાયો પેલા માળો લખાવશી આજુ યાર આજુ 120 યાર આજુ બરાબર મને જોદી જોનો આજુ લેડો પેલા શું કહે આપણે જે ફાળો લખાય કે આપણે પ્રેક્ટિસ તો કરી બધું અલા ભાઈ પેલા આવી વિષ્ણુભાઈ આપલા આવી ભાઈ બગાડીને નવરાત્રી આવી જાય આવો વિષ્ણુભાઈ કેવું છે હમણાં બગાડ શીખો શાંતિ તમારી તબિયત કોણે બૈરો છોકરો છે આટલો બગાડ અને આ બધું શું થયું બૈરા તોણી માર્યો ઓવે તમે છોડી મેલો હવે. એ પાછળો અરે નવરાત્રી આપણે આયોજન કરી બગાડી ના સારું પણ તમે તો મારા વેજ જેવડા જો આજ તો મતી ચાલો યાર જેવડા છીએ પણ મય કોલી આવતો નકર દોઢિયો ની પકડી ગઈ. દોઢિયા જેવા રેટ નહીં શું દોઢિયા તો 5000 ફાળાની આપણે હેડલી કરી છે 5000 રૂપિયા ફાળો તમારે આવવાનો. કેટલો? અલા 5000 તો શું એરા 50 ના લેગી લખ્યો નહીં ડાયરેક્ટ મને જ આટલે મારા સાહેબ આવીને બેઠા ના લેગી મારે ગરબો રમવો નથી. ના ના તમે તો તમે આવો ફાળો બે ના, રાના ના, 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 આપણે ગરબો રમવો જ નથી. હવે પૈસા ના લે શું ગરબો દાંડિયા રમવાના જ? પણ આ તો શું હાલશે એનો જો એના ઘરમાં કઈ હાલત જ છે આજે પી નાઈ રહ્યા છે પીવાના પછી મળી લખવાના પછી નહીં મળતા 5000 તો હાલે વાળો
રૂપિયા પડે લેવા તો લો અલા, 5 રૂપિયા ના, નહીં. લખો, 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 લખો. પાંચ રૂપિયા નહીં બાચ્યા. બે દાડામાં પૈસા આપી તરત નવરો એ થયો. ભગવાનને ગાંઠો કરી ગાંઠો. હિસાબ કર ના કરતો જ જા. કોને આપણે 5 હજાર લેવાના અહીં? ભાઈને ફાળો લખાય નહીં, પણ ફાળો ભાઈ તો આપી દેજો તમે, કારણ કે આપણા માટે સારું એમ, આપણા બધા કુટુંબ, આપણા ફેમિલી, બીજું શું એ રહ્યું? આ બધા લોકો આઈને અંદર બેહી નાચે ગોય ગમે તે કરી તેને કોઈ મદદ કરી ફાળો 5,500 રૂપિયા તો લખાયો, પણ તમે કેટલો લખાવશો? મારા કહેવાય તો તમે અમે હેર ના વધારે સીધું લે, લખાવશો. એટલે તમે 150 રૂપિયા તમારે પીવાનું છે, 150 રૂપિયા તમે નહીં ગણો તો 15,045 આ બીજું લાગે. કેટલો પગાર છે તમારો? આ 6,000 પગાર, પૂરેપૂરો પગાર લખાઈ દેજો, એક મહિનો અમે તો વાંધો નહીં ખાવા શું તમારે. જોવે? ખાલી 1 કિલો આટો તો થાય ને તમારે દાડા શું હેડે. થાય છે ભાઈ? આપણી રાય તો એ જ છે કે 1 કિલો આટો ને 300 ગ્રામ ચોખા. એટલે એ રોધીને ખાવાનું નહીં નવરાત્રી. બેટી સાથે દાઢી તો એટલે માતાજીનો પ્રસાદ તો જાય, બધા મોંમાં દાળ બનાવવાનું, આપણે શીશોડો બનાવીને તો ખવડાવજો ને. ધંધો કરો પાછા ચોક જઈને રખડો મત. નહીં, અલા એ શું ખબર હોય ને, ખાલી જે પીવામાં હોય ને બધા ખર્ચો કાઢી જાય. ના, ના, ના. પીવાવાળા કોઈ મત આવજો હોય પાછા. ફાળો લઈને જતા રહેજો. ખાવા બી અલગ થઈ જાય. પીવાવાળા કોઈ મત ના ના આપણે બધો શેક લગાવી દેવાનો, આ તો પોલીસ સ્ટેશન જાઓ ભાઈ, પછી તો પીવાવાળો આવે ને એ જ. કાલથી માં ગયા જા, કચરા પોતું કરો, દાડા 200 રૂપિયા હાજી જાય, મહિને 6,000 પગાર આવે. એ તો હાલથી આવો ને. આપણે કોઈ માણસ હવે હારો વસ્તી આવી હોય, જા complete. કોઈ માણસ તો કોઈ ભાવ મળશે, કોઈ બેહી જાય આપણે ગેટ આગળ. હા છે. કાલથી મારા અહીંયા કામ પર આવી જાય આ તો બોલે મહિને 6,000 પગાર આવે. દાદો બચાવ છે? આ તો ચાલો, ચાલો, બી બોલાવો તમે, શું એ તો કે લાવો બે ગેટ ઉપર આગળ બેહાડી દો કરે. અપુન નાચેગા. ફાળો તો એ જ લઈ જાય. હા, બસ અપુન ગરબા રમેગા, અપુન. હા. કોઈ બોલાવો હળો તમારે કોઈ ઈચ્છો હશે. ત્યારે તો એનો કાઢું એનો શું એમ્બ્યુલન્સ બોલાવી પડે આખી તાણી ઓહો, તો ના ચાલે, આ તો લોચો પડે. એ વાત હોય ને સાચી. તો એક કામ એટલે એમ્બ્યુલન્સ જ લાઈન બેહાડી દેવી. હા જે આવે દારૂડે પિંક કુટીને એમ્બ્યુલન્સ. એ તો કરી દો આપણા ભાઈ એ કેમ્બ્યુલન્સ લાઈન નહીં ચાલે. એમ્બ્યુલન્સ કરતો તમે બળદગાડી લઈ એ જાઓ ને ભાઈ બધા ભેગા ચોકીમાં કરી સિક્યુરિટી મંદિરના અંદર એરિયા મંદિરના ગાર્ડ એરિયા રહી સિક્યુરિટી ચાલે આવે રે તો વાત કરો અમારા હાથે, તમે આવો. આપણી મુજો વચમાં જ ને. મંદિરના અંદર હા 100% અમે બરાબર. જો હું તમને પાક કહું, સિક્યુરિટી મેડમ તમે પી ના ને તમને ભમાઈ નો છે. એવા જોવે ભાઈ થોડું 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 તો પીવા વાળો ના આવે, એવાને તો સિક્યુરિટી રાખો. તમે પીવો તો તમે પીધેલા બોલો છો, અમે બધા બહાર થોડું પીન પર ઊંઘાઈ મત જાજો. અરે મારી વાત સાંભળો, કામ કરવાનું. મારી વાત સાંભળો. તમારે આપણે જે મંદિરના સેક્રેટરી રહેવાનું હોય, ખાલી કોઈ પીન ના બોલ દેવાનું, કોઈ આપણે બબાલ થાય ને એ થઈ ના જોવે. ભાઈ આપણે તો હાથોના છૂટા છો, ભમાવશો. હા, ભમાઈ નો છો ભાઈ. આ શકલ ખાસ જોઈ લેજો. કોણ કાઢી? કોઈ ટેન્શન મત લો, હું આવી ચાલો, જઈશ. અને બધા ચારથી આવવાનું, ચારથી આવવાનું. મને બધા આપણે 3 તારીખ. મસ્તી છે, વિષ્ણુ, પણ મને બધા પ્યારથી રાવણ કીધી રાવણ. 5 રૂપિયા. એટલે આ શું સમજીને યાર, ઘરના જ છીએ કે શું પગાર તો બહાર તમને મળી જાય વ્યવસ્થિત. જે ખાવા પીવા ફાળો આવે મળે એનો છે. તમને પગાર મળી જાય. લેડો, હળો આગળ તમારે જે રાખવાના, હેડો. પેલા જે પેલું આગળ બતાવી દીધું હોય ને, લેડો. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને પાર્ટ 2 માટે કમેન્ટ કરો. જય માતાજી જય મિત્રો. માતાજી. જય માતાજી. જય જોહાર જય જોહાર.